આજે છે ગાડી રિપેરિંગ કરવાનો 6થો દિવસ ને ખોવાઈ ગયા 1 લાખ રૂપિયા। આજે તો ગાડીએ પૂગું એની પેલા સ્પેર પાર્ટ ની દુકાને આવી ગયો છું, કેમ કે ગાડી માટે થોડાક લેવાના હતા હોજ પાઇપ છે। હોજ પાઇપ આપણે લઈ લીધા છે ને મૂકી દીધા છે ગાડીમાં। હોજ પાઇપ લઈને આવી ગયો છે ગાડીએ આવ્યું તો હજી એક હોજ પાઇપ લેવા જવાનો તો આવી ગયો છે સ્પેર પાર્ટ ની દુકાને લઈ લીધો છે બીજો હોજ પાઇપ। પાછો જેવો સ્પેર પાર્ટ ની દુકાનમાં આવ્યો ને તો મારી સામે હે ને 1 લાખ રૂપિયા હરતા ફરતા હતા। કેવી રીતે ખબર? આ દાદા હે ને દાદા જેને શર્ટ પહેર્યો છે ને એમાં જે બટન છે ને પીળા કલરના એ ત્રણે છે ને હોનાના છે। એને ગયા સમયમાં એને બનાવ્યા હતા, પણ અત્યારના સમયમાં હે ને એ ત્રણ બટન લાખ રૂપિયાના થાય। દાદા કેટલા લઈને રખડો છો? 1 લાખ। પાછું દાદાને પૂછ્યું ને કે આ બટન કોઈ કાઢી ભટીક ચોરી થવાની તમને બીક ન લાગે? દાદા કે 40 વર્ષથી પહેરવું હોય ને હજી પહેરવાનું છું, બાકી હજી બીક તો લાગતી જ નથી પિતા, જેને ખીલા મરાવા હોય મરાવી લે ને, જેને જે કરવું હોય કરી લે ને। અહીંયા જોઈને તો અહીંયા ઊંધો ખેલ ચાલુ છે। ઓલા બિચારા કુતરા ઢળી નવરાવે છે, જ્યારે જરૂર ઓલા છોકરાને હે નાવાની। પછી ગાડી આવ્યું તો આપણું રેડ્યુએટર જે સર્વિસમાં આવ્યું હતું ને એ આવી ગયું છે ને, આપણે જે નવું જોડાયું હતું ને રેડ્યુએટર એ ગાડીમાં ફિટ કરી દીધું છે। આપણે જે હોજ પાઇપ લાવ્યા હતા ને નવો એ હોજ પાઇપ છે ને થોડોક મોટો પડ્યો, એટલે આપણે સ્પેર પાર્ટની દુકાને જઈને પાછો બદલાવવાનો છે ને હારે છે ને ભાઈ ડ્રાઈવરનો ફોન આવી ગયો કે આપણે ઓઇલની ડોલે લેવાની છે, એટલે 18 લીટરની ઓઇલની ડોલે જોડાવી લીધી છે અને મૂકી દીધી છે ગાડીમાં। અને ગાડી આવીને બધી જ પેલા છે ને બોટલ તોડી નાખી અને ભરી આવ્યો બાજુમાંથી પાણીની 2 ડોલ, કેમ કે રેડ્યુએટરમાં છે ને ભાઈ પાણી નાખવાનું છે। અને પાછું ગાડીમાં પાણી પાતા હતા ને તો યાદ આવી ગયું કે એન્જિનમાં પાણી નાખવાનું બાકી છે, એટલે ચાલુમાં છે ને એન્જિનમાં પાણી નાખી અને પછી ગાડીમાં મારી દીધો હળુકદારાનો એક સેલાપ ને છેલ્લે ગાડીમાં નાખી દીધું છે પાવર સ્ટેરિંગ નું ઓઇલ, એટલે આપણી ગાડી 80% કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે 20% જ ગાડી બાકી છે।